હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હું તમારું આપણી ચેનલ ઊંચા ક્લાસીસમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરી રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, જેના માર્ચ 2024નો મોસ્ટ આઈએમપી દાખલો જોવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારી એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો છે તેની આપણે આજના લેક્ચરમાં આપણે વાત કરશું। તો આપણી પાસે સામે રકમ છે વિદ્યાર્થી મિત્રો કે આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો। બરાબર, તો આપણને મધ્યસ્થ આપી દીધો છે, એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે। દાખલો છે માર્ચ 2024નો અને 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે। તો વર્ગ અંતરાલ છે, આવૃત્તિ છે અને સંચય આવૃત્તિ। તો વર્ગ અંતરાલ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60। આવૃત્તિ આપી દીધી છે 5, x 20, 15, y 5 અને ટોટલ કરીએ તો આપણને મળે છે 45 + x + y બરાબર 60। હવે સંચય આવૃત્તિ એટલે 5 પછી 5 + x, 5 માં 20 નાખો તો 20 ને 5 25 + x, 25 માં 15 એડ કરો તો 40 + x, 40 + x। હવે y એડ થશે તો 40 + x + y, 40 માં 5 એડ કરશો તો 45 + x + y। તો આપણે અહીંયા જોયું છે કે 45 + xy બરાબર કેટલું છે 60। તો n બરાબર અહીંયા 60 છે, તો આપણે કરશું n/2 એટલે કે 60/2 તો આપણને n ની વેલ્યુ મળશે 30 એટલે કે 30। તો આપણે હવે જો અહીંયા છે 45 + x + y બરાબર 60। તો હવે x + y બરાબર કેટલા? તો 60 માંથી 45 કાઢો તો xy ની વેલ્યુ આપણને શું મળે છે 15 એટલે કે 15 મળશે। મધ્યસ્થ આપણને 28.5 છે, જે વર્ગ 20 અને 30માં સમાયેલો છે। 28.5 ક્યાં આવે? તો કે ભાઈ 20 અને 30ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો। મધ્યસ્થ વર્ગની અધસીમા, આને અધસીમા કહેવાય અને આને ઉધ્વસીમા કહેવાય। તો આપણે અધસીમાનું કામ છે, જે આપણે અહીંયા 20 છે દાખલામાં। CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। તો આ મધ્યસ્થના આગળના વર્ગની આવૃત્તિ છે આપણી કેટલી છે? તો કે 5 + x સંચય આવૃત્તિ આપણી છે તે લખી। ઓકે, હવે મધ્યસ્થના વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થના વર્ગની આવૃત્તિ છે આપણી 20, જે અહીંયા આપણે દાખલામાં આપી દીધી છે। h એટલે વર્ગ લંબાઈ 0 થી 10, 10 થી 20, તો 10 છે તો તે આપણે 10 લખી દેવાની। હવે મધ્યસ્થનું સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર સૌથી પહેલાં લખવાનું કે m = l + કૌંસની અંદર n/2 - CF (f) બ્રેકેટ ક્લોઝ કરવાનું અને × h। હવે આપણે કિંમતો મૂકવા માંડશું વિદ્યાર્થી મિત્રો। મધ્યસ્થ છે 28.5, અધસીમા છે 20 પ્લસ સાઇન n/2, તો આપણે કેટલી મળી હતી વેલ્યુ 30 - CF, તો CF કેટલું છે? તો કે ભાઈ બ્રેકેટમાં લખશું 5 + x અને આપણું જે આવૃત્તિ છે છેદમાં તે 20 આવી અને વર્ગ લંબાઈ છે 10। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ તમને કોઈ પ્રોબ્લેમ થયો નહીં હોય। ઓકે, તો હવે આનું ખાસ સોલ્યુશનમાં ધ્યાન રાખજો કે આપણે હવે છેદ ઉડાવવાના આવશે। તો કે 10 છે અને 20 છે, તો કે 10 × 2 = 20, તો અહીંયા 2 આવશે। હવે અહીંયા જુઓ કે શું કે છે 28.5 અને 20, તો અહીંયા આપણે શું થશે સૌપ્રથમ તો કે બાદબાકી 28.5 માંથી 20 ગયા તો 8.5। ઓકે, અને 30 માંથી 5 જાય તો 25, પણ અહીંયા ઓછા વત્તા તો અહીંયા ચિહ્ન હંમેશા ઓછાનું આવશે, તો કે 25 - x આવશે અને છેદમાં અહીંયા 2 છે તો 2 આવશે। હવે આપણે કરશું કે ક્રોસ મલ્ટીપ્લાય, 8.5 ને 2 હારે ગુણીએ તો આપણને 17 મળે બરાબર 25 - x। હવે x ને કરતા કરી દો 25 - 17, તો x બરાબર કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? આપણને મળ્યા છે 8। પરિણામ 1 પરથી આપણે લખી શકીએ કે 8 + y બરાબર 15। તો y બરાબર 15 છે, એમાંથી માઇનસ આપણે 8 માઇનસ કરીએ તો y ની વેલ્યુ આપણને કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? 7 મળે છે। માટે x અને y ના મૂલ્ય અનુક્રમે 8 અને 7 છે।
તો આ હતો માર્ચ 2024નો દાખલો. મોસ્ટ આઈએમપી દાખલો તો 4 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. હવે આપણે જોશું આદેશની રીત, જે તમારી માર્ચ 2024ની એક્ઝામમાં પૂછાયેલો છે. મોસ્ટ આઈએમપી દાખલો 3 માર્કમાં. 2x + 3y = 11, રાઈટ. આ સમીકરણ નંબર 1. અને 2x - 4y બરાબર -24 છે. આ આપણું સમીકરણ નંબર 2. આમાં કોઈ પણ એક સમીકરણનો આપણે આદેશની રીતથી કરશું. તો આપણે સમીકરણ 2 લઈએ છીએ. સમીકરણ 2માં x બરાબર 4y - 24 ભાગ્યા 2, તો 2 દુ 4 અને 12 દુ 24. તો આપણને શું મળે છે? તો કે 2y - 12. હવે જે આપણે સમીકરણ 1માં અથવા 1 અથવા 2માં આપણે સમીકરણ 1ને લખીએ છીએ, ધારીએ છીએ, તો કે સમીકરણ 1માં x બરાબર 2y - 12 મૂકતા, ઓકે, જે સમીકરણ 1 છે એમાં આપણે આ કિંમત મૂકીએ તો 2, પછી અહીંયા જે આપણો આન્સર આવ્યો તો 2y - 12, ઓકે, x દેખાય ત્યાં મૂક્યું, xની વેલ્યુ, પ્લસ 3y બરાબર 11. હવે આપણે ગુણાકાર કરશું કૌંસનો 2 વડે. તો 2 દુ 4y, 12 દુ 24, પ્લસ 3y ના 3y બરાબર 11 ના 11. હવે y વાળા પદોનું શું કરશું? સરવાળો. 4y વત્તા 3y તો 7y. 24 અહીંયા ઓછા છે, 11 વત્તા છે, તો ઓછા વત્તા વત્તા થશે. તો 24માં 11 ઉમેરીએ તો શું મળશે? 35. તો y બરાબર 35/7, તો yની વેલ્યુ 5 મળશે. માટે x બરાબર 2y - 12માં y બરાબર 5 મૂકતા, તો x બરાબર 2, yની કિંમત આપણે જે શોધી તે લખશું 5, બ્રેકેટમાં લખશું -12, x બરાબર 2 × 10 -12. તો xની વેલ્યુ 10માંથી 12 કાઢો તો જ હંમેશા આન્સર શું આવે? માઇનસમાં જ આવે. તો અહીંયા આન્સર આવશે 10માંથી 12 કાઢતા -2 આવશે વિદ્યાર્થી.